નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લામાં વિકાસ કમિશનરના આદેશ સામે વિરોધ વ્યક્ત કરાયો છે। 13 વર્ષની સેવા બાદ ઈ-ગ્રામ કર્મીઓને છૂટા કરી દેવામાં આવતા ખળબળાટ મચ્યો છે। આદેશ રદ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। વલસાડ જિલ્લામાં 36 કરાર આધારિત કર્મચારીઓને અચાનક છૂટા કરાતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। વલસાડમાં ઈ-ગ્રામ સ્ટાફની હકાલપટ્ટીથી 321 જેટલી ઓનલાઈન સેવાઓ પર બ્રેક લાગશે। ઈ-ગ્રામ યોજનાના ટેકનિકલ સ્ટાફને છૂટા કરાતા ગ્રામ્ય અરજદારો પણ અટવાઈ જશે અને જેના કારણે આ તમામ કર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અમારી રજૂઆત એ જ છે કે વિકાસ કમિશનર જે લેટર આવ્યો હતો જિલ્લા પંચાયતમાં 20 તારીખના રોજ, જેમાં એ જણાવવામાં આવ્યું કે જિલ્લા પંચાયતના જે સ્ટાફ છે તે છોડીને દરેકને છૂટા કરવામાં, જેમાં છે ટીએલઈ છે, મેન પાવર સપોર્ટ છે, પન્નમ નાણાપંચ છે, ટેકનિકલ એન્જિનિયર છે, એ દરેકને 36 જણની જે ટીમ છે તેમને છૂટા કરવામાં આવે છે। તે ઉપરાંત જિલ્લા આખા રાજ્યમાંથી 1500થી વધુ લોકોને આ રીતે છૂટા કરવામાં આવ્યા છે। માંગ અમારે એ છે કે અમે 2007થી જે શરૂઆત થયેલી 2007થી ત્યાંથી ગણવામાં લાગેલા છે, જેમની ઉંમર પણ પતી ગયેલી છે કે બીજી કોઈ જગ્યાએ નોકરી પણ નહીં મળી શકે કે બીજે કંપની પણ નહીં જઈ શકે। તે છતાં અમે આ રીતે જો ઓછા સેલેરીમાં લાગેલા છે, જ્યારે 5000ની સેલેરી હતી જે હાલમાં 15000 થઈ છે। આજે જોઈએ તો ઘણાની 20 થી 25 હજાર છે। તે છતાં અમે 15000ની સેલેરીમાં આ જોબ કરી રહેલા છે ને અચાનક કહેવામાં આવે છે કે તમે 1લી તારીખથી તમારી જોબ છૂટી છે, તમારે આવવાનું નથી ના કોઈ પીરિયડ। અમને પણ જો નોકરી છોડે તો અમારે 1 મહિનાનો પહેલાં નોટિસ પીરિયડ આપવાનું હોય, તે છતાં આ લોકો અમને કોઈ જાતની જાણ કરેલ નથી। માંગ કંઈ નહીં, અમને પાછા જે જોબ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે તેને પાછા લેવામાં આવે। આર્થિક ભારણ તો તમે જોઈએ તો દરેકના છોકરા છે, દરેકનો કોઈને કોઈ હપ્તો ચાલે છે। મેં મારી વાત કરું તો મારો ઘરનો હપ્તો છે, ગાડીનો હપ્તો છે, એ તો ઘણાનો હપ્તા ચાલે છે કે પછી છોકરાનો ભણવાનો ખર્ચ વધી જાય છે। તો હવે 15 સેલેરી અમે આટલું કરતા હોય તો હવે આ 15 સેલેરી જો બંધ થઈ જશે તો અમારે તો કંઈ નહીં રહેશે। શૈલેષ ઉત્તમભાઈ પટેલ, હું 17-18 વર્ષથી અહીંયા જિલ્લા પંચાયતમાં જોબ કરું છું ઈ-ગ્રામ હેઠળ। આજે ઈ-ગ્રામ વિશ્વગ્રામમાં જે યોજનાઓ ચાલે છે, ડિજિટલ ચાલે છે, શરૂઆતથી લઈને અત્યાર સુધી અમે પ્રમાણિકપણે કામ કરતા આવેલા છે। રજાના દિવસો મોડે સુધી બેસીને રાત્રે 11 વાગ્યા સુધી પણ કામ કર્યું છે અને અમે કામ કરવા માટે તૈયાર છે। પણ જે આ અચાનક જે પરિપત્ર એ છૂટા કરવાનો જે વિકાસ કમિશનરમાંથી 20 તારીખે આદેશ થયો છે, એ દરેક જણને, દરેક ઘરના 1500 જેટલા અંદાજે ચૂલાને અસર થશે। અમારે ત્યાં 36, વલસાડ જિલ્લામાં 36નો સ્ટાફ છે, એમાં 15મું નાણાપંચ, MIS, ટીએલઈ, એમને મોટી તકલીફો થવાની છે અને આજે બધાને લોનના હપ્તાઓ ચાલે છે, તેમજ ઘરમાં કેવી રીતે ચલાવવું એટલી સેલરીમાં પણ ચલાવી શકતા નથી અને આજે એકદમ જ આ બંધ થઈ ગયું તો નિરાધાર થઈ ગયા છે। અમુકને તો વાત કરવાની પણ પરિસ્થિતિ નથી અને એકદમ સામાજિક રીતે ઘરથી એકદમ ખરાબ હાલતમાં આવી ગયા છે। અમારી એ જ માંગ છે કે જે આ પરિપત્ર જે છૂટા કરવાનો થયો છે ડીસી ઓફિસમાં, એ રદ કરવામાં આવે અને અમને ફરીથી પુનઃ નિમણૂક થઈ અને ઈ-ગ્રામની સેવા સતત ચાલુ રહી ત્યાં સુધી અમને કોઈપણ જાતનું એ નહીં કરે, અમે પ્રમાણિકપણે કરવા તૈયાર છીએ। બહુ મોટી હાલાકી પડશે। દરેક પ્રકારના સેવાકીય, જેમ કે રેશન કાર્ડ હોય, ડિજિટલ 7/12ની ધારા ઈ-ગ્રામ હેઠળ વીસીઓ દ્વારા ગ્રામ પંચાયત લેવલે કામગીરી કરવામાં આવે છે, એના પર દેખરેખ આખું મોનિટરિંગ અહીંથી જ ચાલે છે જિલ્લા કક્ષાએથી અને એ મોનિટરિંગ પ્રમાણે દરેકને કોઈ તકલીફ નહીં પડે, મામલતદાર કચેરીમાં લાઇનમાં ઊભી રહીને ધક્કા નહીં ખાવું પડે, એક જ જગ્યાએ સવલતો પૂરી પડે। 321 જેટલી ઓનલાઈન સેવાઓ છે એ સતત કાર્યરત રહી, એ સરકારશ્રી દ્વારા બહાર અનેકવાર નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, એ ગતિશીલ રહે, તમામ બંધ થઈ જવાની સંભાવના પૂરેપૂરી છે।